નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની અંદર આજે આપણે રૂલ નંબર 5 વિશે સમજવાના છીએ. તો જોવો જોઈએ મિત્રો, રૂલ નંબર 5 શું કહે છે? તો મિત્રો રૂલ નંબર 5 એવું કહે છે કે અમુક નાઉન એવા હોય છે, અમુક નામ એવા હોય છે જે ઓલવેઝ બહુવચનમાં જ આવે છે, બરાબર છે, અને તેની સાથે બરાબર જે વર્બ આવે છે તે પણ બહુવચનમાં જ આવે છે, બરાબર છે. તો નિયમ એ જ છે મિત્રો, શું તો કે અમુક નાઉન છે એ હંમેશા બહુવચનમાં જ આવે છે અને તેની સાથે જે વર્બ આવે છે એ પણ બહુવચનમાં જ આવે છે. એના આપણે કેટલાક એક્ઝામ્પલ્સ લીધેલા છે. જોવો જોઈએ મિત્રો, જેમ કે સીઝર્સ છે એટલે કે કાતર છે, એને હંમેશા સીઝર્સ જ કહેવાય, એને સીઝર નો કહેવાય, બરાબર છે. પછી પેન્ટ્સ છે, એને ખાલી પેન્ટ નો કહેવાય, એને પેન્ટ્સ જ કહેવાય, બરાબર. તેવી રીતે સ્પીસીસ છે, સ્ટેર્સ છે, ટ્રાઉઝર્સ છે, ક્લોથ્સ છે, બરાબર છે. પછી એનલ્સ છે, એનલ્સ એટલે રેકોર્ડ થાય મિત્રો, જે વિશ્વ યુદ્ધ વોર છે એના રેકોર્ડ હોય એને એનલ્સ કહેવાય. પછી ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા છે, બરાબર છે. સ્પેક્ટલ્સ છે, બરાબર, એટલે કે ચશ્મા છે. પછી બિલોંગિંગ્સ છે. બિલોંગિંગ એટલે શું થાય મિત્રો? તો કે બિલોંગિંગ એટલે થાય સામાન, બરાબર છે, જે સામાન હોય એને બિલોંગિંગ કહેવાય, બરાબર છે. અને ટૂંકમાં તમે એને જ્યારે બોલશો ત્યારે બહુવચનમાં જ બોલશો, બિલોંગિંગ્સ, બરાબર છે મિત્રો. તો આવા જે નાઉન છે, બરાબર છે, તે હંમેશા શેમાં આવે છે? તો કે બહુવચનમાં જ આવે છે. અને તેની સાથે બરાબર જે વર્બ આવે છે, બરાબર, તે પણ શેમાં આવશે? તો કે પ્લુરલ ફોર્મમાં જ, એટલે કે બહુવચનમાં જ આવશે, બરાબર છે. હવે એક બીજી વસ્તુ તમારે જે યાદ રાખવાની છે કે જ્યારે પણ એવી કોઈ વસ્તુ તમે ખરીદવા જાઓ છો જે હંમેશા જોડીમાં આવે છે, એટલે કે પેર્સમાં આવે છે, બરાબર, જેમ કે શૂઝ થઈ ગયા, બરાબર છે, આપણી આઈ થઈ ગઈ, બરાબર, ટૂંકમાં જે જોડીમાં હોય, બરાબર, એવી વસ્તુઓ હોય, બરાબર, એની સાથે પણ જે વર્બ આવશે એ પ્લુરલ ફોર્મમાં જ આવશે. ક્લિયર છે મિત્રો? તો હવે આપણે ઉદાહરણની મદદથી સમજીએ. જોવો જોઈએ કે આઈ હેવ સમ નાઇસ પેન્ટ, બરાબર છે, મારી પાસે કેટલાક અથવા તો થોડાક સરસ પેન્ટ છે. તો આ પેન્ટ છે, પેન્ટ નો કહેવાય મિત્રો, શું કહેવાય? પેન્ટ્સ કહેવાય, બરાબર છે. એના પછી બીજું ઉદાહરણ છે કે વિમલ વોર માય ટ્રાઉઝર, બરાબર, વિમલે મારું પેન્ટ પહેર્યું, બરાબર છે. તો ટ્રાઉઝર નો કહેવાય મિત્રો, શું કહેવાય? ટ્રાઉઝર્સ કહેવાય, બરાબર છે. શું કહેવાય? ટ્રાઉઝર્સ કહેવાય. એના પછી છે કે the young man lost his belonging in the bus, બરાબર છે. એક યુવાન માણસે, બરાબર છે, એનો જે સામાન છે, જો જે બિલોંગિંગ નો કહેવાય મિત્રો, શું કહેવાય? બિલોંગિંગ્સ કહેવાય. શું કહેવાય મિત્રો? બિલોંગિંગ્સ કહેવાય, બરાબર છે. એક યુવાન માણસે, બરાબર, તેનો જે સામાન છે એ બસની અંદર ગુમાવ્યો, બરાબર છે. તો રૂલ નંબર 5 છે મિત્રો, એ બહુ જ સરળ નિયમ છે, પણ ઘણા બધા સ્ટુડન્ટ છે એ આ નિયમની અંદર ભૂલ કરતા હોય છે. તો રૂલ નંબર 5 છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ રૂલ છે, બરાબર, જે તમને આવડવો જ જોઈએ. તો મિત્રો આ હતો આપણો રૂલ નંબર 5. આવતીકાલે આપણે રૂલ નંબર 6 ની સાથે નિયત સમય પ્રમાણે આપણી ચેનલ ઉપર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.